અને હવે સીધું જ સંદેશ વિશ્લેષણમાં ચર્ચાની શરૂઆત કરી। આખરે આ એનપીએ જે છે તે પરોક્ષ રીતે કઈ રીતે લોકોને પરેશાન કરતી હોય છે અને સાથે આ એનપીએના માંડવાળ માટે કયા પ્રકારની જે પ્રોસિજર છે તે બેંક દ્વારા ફોલો કરવામાં આવતી હોય છે। દેશમાં 31 માર્ચ 2021ના અંત સુધીમાં વિલફુલ ડિફોલ્ટર્સની જે સંખ્યા છે તે વધી છે અને કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ માહિતી આપી છે કે છેલ્લા 3 વર્ષમાં કુલ એનપીએ સામે રિકવરી ફક્ત 20% થઈ છે। ઓપરેશનના આરબીઆઈના ડેટા મુજબ છેલ્લા 3 વર્ષમાં સરકારી બેંકોએ નોન પરફોર્મિંગ એસેટ્સ અને લોન માંડવાળના કેસમાં રૂપિયા 3,12,987 કરોડની વસૂલી કરી છે। દેશમાં સરકારી બેંકો પાસેથી લોન લઈને પાછી નહીં આપનારા ઇરાદાપૂર્વકના વિલફુલ ડિફોલ્ટર્સની જે સંખ્યા છે તે વધી છે। મોટા માથા કરોડોની લોન લઈને ડિફોલ્ટર્સ થઈ જાય છે અને આમ જનતા પીસાય છે। જોકે સરકારે હવે આવા ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે। સરકારે આવા લોકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે। અને હવે આ જ મુદ્દે ચર્ચા કરી અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે આરસીસી બેંકના જનરલ મેનેજર અને સીઈઓ પરસોત્તમ પીપળિયા, સાથે જ અર્થશાસ્ત્રી એવા પિંકીબેન દેસાઈ મારી સાથે જોડાયા છે અને સિનિયર એડવોકેટ ફિરોઝભાઈ પઠાણ મારી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના સંદેશ વિશ્લેષણમાં। સૌથી પહેલા પરસોત્તમભાઈ, હું આપને સવાલ પૂછીશ, જે એનપીએ થતી હોય છે અને એનપીએ વિશે લગભગ હવે દેશની તમામ જનતા જાણે છે, કારણ કે એનપીએના જે પૈસા જે બાકી બચતા હોય છે તે તેમના જ પૈસામાંથી જતા હોય છે અને સરકાર તે જ પૈસાથી માંડવાળ કરતી હોય છે। તેવામાં લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરો કે જે એનપીએ છે તેને માંડવાળ બેંક જે છે તે કઈ રીતે કરતી હોય છે। શું તે સરકારને કહેતી હોય છે કે તેમના પૈસાની ભરપાઈ કરવામાં આવે કે અન્ય કોઈ પ્રક્રિયા તેમાં ફોલો કરવામાં આવતી હોય છે? નેવું દિવસ ઉપરાંતના સમયમાં જો વ્યાજ કે મુદ્દલ વસૂલ ન થાય તો એ એનપીએ ગણાય। એનપીએ માંડવાળ અંગે જુદી જુદી બેંકની પોલિસી હોય છે અને એ પોલિસી અન્વયે માંડવાળ કરવાનું થતું હોય છે। દાખલા તરીકે આપણે જોઈએ તો પબ્લિક સેક્ટર બેંકો છે, એટલે કે સરકાર હસ્તકની બેંકો છે, એમનો નફો પણ સરકારનો જ હોય છે અને એને માંડવા કરે તો પણ સરકારે દેવાના હોય છે। જ્યારે પ્રાઇવેટ બેંકો અને કોઓપરેટિવ બેંકો છે એ માંડવા કરે તો પોતાની મૂડીમાંથી માંડવા કરવાના છે અથવા તો પોતાના નફામાંથી માંડવા કરવાના છે। એને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવતી નથી। એટલે માંડવાળમાં બેંકના સેગમેન્ટ વાઇઝ આપણે જોવું જોઈએ। માંડવાળ પણ 2 પ્રકારના છે, એક નોશનલ માંડવાળ અને એક છે સમાધાનથી માંડવાળ। એટલે માંડવાળ વિશે આપણે ઊંડાણથી ઉતરીએ તો જે વિલફુલ ડિફોલ્ટર છે, જે જાણી જોઈને પૈસા નથી ભરતા અને જેમની પાસે સંપત્તિ છે, એ લોકોની રિકવરી કરવામાં કાયદો બહુ સખ્ત છે અને રિકવરી થઈ જ શકે અને રિકવરી ન થાય એવી કોઈ શક્યતાઓ હોતી નથી। પણ રિકવરી થતી નથી, કારણ કે એ સવાલ એટલા માટે આવે છે કારણ કે 3 વર્ષમાં જે ડિફોલ્ટર્સની જે સંખ્યા છે તેમાંથી ડિફોલ્ટર્સ દ્વારા જે પૈસા એનપીએ કરવામાં આવ્યા છે તેમાંથી માત્ર 20% જ રિકવરી અત્યાર સુધી થઈ શકી છે। તેવામાં પિંકીબેન, મારો સવાલ આપને એ હશે કે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રી તરીકે આપ શું માનો છો કે દેશની અર્થવ્યવસ્થાને આ એનપીની જે આટલી મોટી રકમ છે તે કઈ રીતે ઇફેક્ટ કરે છે અને સાથે સાથે નાના લોકો, મધ્યમ વર્ગના લોકોને આ એનપીએ કઈ રીતે ઇફેક્ટ કરે છે? નમસ્કાર। જુઓ, આમાં પ્રશ્ન એ થાય છે કે ઇકોનોમિક્સને નડે છે પોલિટિક્સ, પહેલી વાત। માટે આટલી બધી એનપીએ થવા દે છે સરકાર, ત્યાં સુધી સરકાર ધ્યાન નથી રાખતી। સરકારને ખબર છે કે આપણા કાયદાઓ એટલા લાંબા ચાલે છે। આજે તમે વિજય માલ્યા છે કે નીરવ મોદી છે, હજી સુધી એ લોકોને દેશમાં લાવીને એમની ઉપર કેસ ચલાવવાનો કેટલો લાંબો સમયગાળો થાય છે અને એટલા વખત સુધી તમારા પૈસા બ્લોક રહે એ બિલકુલ ગેરવ્યાજબી છે। અને આ પોલિટિશિયનો પોલિટિક્સમાં એટલા બધા ગૂંથાયેલા હોય છે, એટલા બધા બિઝી હોય છે કે એ લોકોને આ બધી વસ્તુઓના કાયદા રાતોરાત બદલવાનું ધ્યાન જ નથી રહ્યું આટલા વર્ષોમાં। અને એનપીએ વધતી ગઈ અને સરકાર કોઈ ધ્યાન નથી આપતી। હવે નાના માણસના લીધે શું થાય છે? આજે તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરો છો, આજે તમે એમએસએમઈ પ્રમોટ કરવાની વાત કરો છો, તો એમના માટે ફંડ બચતા નથી।
તમે વિચારો કે 900 કરોડનું કૌભાંડ, 1000 કરોડનું કૌભાંડ, 1500 કરોડનું કૌભાંડ. હવે આ કૌભાંડોના પૈસા જો નાના વેપારીઓને જાય કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં જે નાના નાના ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ છે, એન્જિનિયરો છે, ક્રિએટિવ લોકો છે, આપણા દેશના યુવાનો છે, એમને જો લોન મળી રહે તો એ લોકો કેટલી રોજગારી આપણે સર્જી શકીએ છીએ. પ્લસ યુવાનોનું જે આખું મોરાલ છે એ તૂટી જાય છે. આજે યુવાનને લોન ન મળે, એની પાસે સારો આઈડિયા છે અને આપણે એમને જોઈએ એટલા પ્રમાણમાં લોન નથી આપી શકતા. અને એને સામે ત્રીજું, સામાન્ય વર્ગને શું થાય કે સામાન્ય વર્ગને પોતાની એફડી ઉપર વ્યાજ ઓછા મળે છે. આજે સિનિયર સિટીઝનની હાલત જુઓ તમે, વ્યાજના દર ઘટતા ને ઘટતા જાય છે. તમે એ લોકોને પણ વધારાનું વ્યાજ નથી આપી શકતા કારણ કે તમારા પૈસા આ એનપીએ માં, એટલે કે જે પૈસા તમે મોટા માથાઓને, વેપારીઓને આપેલા છે અને પરત નથી આવતા, એવા પૈસા તમારા સામાન્ય લોકો સુધી પહોંચતા નથી. બિલકુલ. અને આમાં સામે એવું થાય છે કે 15 લાખ કે 20 લાખની લોન લેનાર વ્યક્તિ જે છે, મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, તે આખી જિંદગી લોન ભરતો રહે છે અને સામે અબજોની લોન લઈને કેટલાક જે ગણ્યા ગાંઠ્યા લોકો છે તે દેશ છોડીને પણ જતા રહે છે. અને આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા દેશમાં અત્યાર સુધી જોવા મળી છે. હવે ફિરોઝભાઈ, મારો સવાલ આપને એ રહેશે કે શું આપણા કાયદા એટલા કાચા છે કે આ પ્રકારના જે વિલફુલ ડિફોલ્ટર્સ હોય છે તેમને પકડવામાં તે વામણા પુરવાર સાબિત થાય છે? કારણ કે આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ અત્યાર સુધી જોયા છે. અને સાથે બીજો એક એક્ઝામ્પલ એ પણ છે કે 5 લાખ કે 15 લાખ જેટલા લોન લેનાર જે વ્યક્તિ છે તે આખી જિંદગી લોન ભરીને તૂટી જાય છે અને સામે કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જે છે તે અબજોની લોન લઈને કશું જ નથી કરતા, ત્યાં અને દેશમાંથી બહાર જતા રહે છે, અન્ય દેશની જે સિટીઝનશીપ છે તે લઈ લેતા હોય છે. તેવામાં આપણા દેશના કાયદા શું આટલા કાચા છે કે આપણે તેમને નથી પકડી શકતા અને એટ ધી એન્ડ જે સામાન્ય જનતા છે, મધ્યમ વર્ગની જે જનતા છે તે પીસાય છે? ના, મારું એમ કેવું છે કે કાયદા આપણા દેશમાં સખત છે આના માટે, પરંતુ આ જે મોટા માથા હોય છે, જે રાજકીય વર્ગ ધરાવતા લોકોના ખૂબ જ નજીકના લોકો હોય છે, તે લોકો હજારો ખરબો રૂપિયાની લોનો લે છે અને દેશ છોડીને જતા રહે છે. હવે આપણા કાયદાની પ્રણાલી મુજબ તો જે દેશ છોડીને જતા રહ્યા છે અને દેશ દેશો સાથે આપણી પ્રત્યાર્પણની સંધિ થઈ છે તેમને ત્યાંથી લાવવા જરૂરી છે, પરંતુ એમની વર્ગ એટલે ઉચ્ચ સુધી હોય છે કે તેમને લાવી શકાતા નથી. બીજી તરફ મધ્યમ વર્ગના અને સામાન્ય લોકો એ 5-10 લાખની લોન લે છે તો તેમને જો એક હપ્તો પણ એ ચૂકી જાય છે, 1 કે 2 હપ્તા, તો તેમની વિરુદ્ધમાં કાયદાનું એવું શસ્ત્ર ઉપાડવામાં આવે છે કે લોકો કમ્પલસરી પોતાનું કંઈ પણ વેચીને પહેલે લોન ભરે છે. એટલે એ ગરીબ અને મધ્યમ વર્ગ માટે કાયદો કેમ એટલો સખત? આ કેટલા હમણાં ગણ્યા ગાંઠિયા લોકો હાલમાં દેશ છોડીને જતા રહ્યા, જો એ લોકોને આટલી મોટી મોટી લોનો આપવામાં આવી તો કયા બેઝ પર આપવામાં આવી છે? હવે હાલમાં જોયું મેં કે 2021 સરકારી બેંકોનું એનપીએ જે છે તે 4,02,015 કરોડનું થયું. આ બહુ મોટી વાત કહેવાય. તો હમણાં સુધી શું સરકાર સૂતી રહી છે? કાયદા તો એવા છે કે કાયદામાં તમે 5,000 થી લઈને 5 કરોડ સુધીની લોન લો તો તમારે એટલું બધું મોટું પેપર વર્ક કરવું પડે છે, ડોક્યુમેન્ટ આપવા પડે છે કે જે ભણેલા ગણેલા સુશિક્ષિત યુવાનો ધંધા રોજગાર માટે લોન લેવા માંગતા હોય તો તે લોન લેવાનું માંડી વાળે છે. એક્ઝેક્ટલી મારો સવાલ પરસોત્તમભાઈને આ જ હશે. ફિરોઝભાઈ, બિલકુલ હું તમારી પાસે પાછો આવું છું. પરસોત્તમભાઈ, મારો સવાલ આપને એ જ હશે કે 5 લાખ કે 10 લાખ કે 15 લાખ સુધીની લોન લેવી હોય ને તો પણ મધ્યમ વર્ગ વાળા વ્યક્તિ પાસેથી એટલા બધા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવામાં આવે છે, તેમના ઘરના ડોક્યુમેન્ટ્સ હોય, તે શું કરે છે તેમના ડોક્યુમેન્ટ્સ હોય, તે જ્યાં કંપનીમાં કામ કરે છે ત્યાંથી સર્ટિફિકેટ લેવાની વાત હોય કે ત્યાં એકચ્યુઅલ તે કામ કરે છે કે નહીં, આ તમામ ડોક્યુમેન્ટ્સ તેમની પાસેથી લેવામાં આવે છે. ને સામે જો અબજો ડોલરની કોઈ ઉદ્યોગપતિને લોન લેવાની હોય કે કોઈ મોટા માથાને લોન લેવાની હોય, તેમને ઇઝીલી આટલી બધી કરોડો અબજો રૂપિયાની લોન મળી જાય છે. શું આ બધામાં જે બેંકના કર્મચારીઓ હોય છે તે સંડોવાયેલા હોય છે, યા તો પછી શું કોઈ પોલિટિકલ પ્રેશર તેમના પર આવતું હોય છે જેના કારણે આટલું ઇઝીલી થઈ જતું હોય છે કે એક નાનો વ્યક્તિ હોય છે, 15 લાખ 20 લાખની લોન લેનાર વ્યક્તિ, તેને 1.5-2 મહિના સુધી લોન મળવા માટે પ્રોસિજરની રાહ જોવી પડતી હોય છે, અને સામે જે ઉદ્યોગપતિ હોય છે કે મોટા માથાનો વ્યક્તિ હોય છે તેને 10 કે 15 દિવસમાં કરોડો અબજોની લોન પાસ થઈ જાય છે. હા, આપની સાથે હું સહમત છું.
પણ જ્યારે ડોક્યુમેન્ટ લેવાની બાબતની વાત આવે છે ત્યારે બેંકના નાણાં એ પબ્લિક મની છે, એટલે પબ્લિક મનીનું ડિપોઝિટરના નાણાંનું ધ્યાન રાખવું એ બેંકની પવિત્ર ફરજ છે. એટલે બેંકે કાનૂની કાર્યવાહીમાં કોઈ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે ડોક્યુમેન્ટ મેળવતી હોય છે. બીજી વાત રહી કે ભાઈ મોટા ડિફોલ્ટર છે એની પાસેથી વસૂલાત કરવામાં આવતી નથી. એ વાત ચોક્કસ કહી શકાય કે એ વિદેશ ભાગી ગયા છે. હું માનું છું કે એ વિદેશ વહી ગયા, પણ મિલકત તો દેશમાં પડી છે. જો મિલકત દેશમાં પડી હોય તો મિલકત વેચીને વસૂલાત માટે કોઈ કાયદો અટકાવતો નથી. એટલે આપણે એ મિલકત વેચવામાં ઊણા ઉતરીએ છીએ, એ કાર્યવાહી કરવામાં ઊણા ઉતરીએ છીએ. હવે આ ઊણા ઉતરવા પાછળનું કારણ કેવું હોઈ શકે એ તો ઉપલા લેવલનો પ્રશ્ન છે. જી 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 સર. બિલકુલ જી સર. બિલકુલ, આ ચર્ચા તો ઘણી લાંબી થઈ શકે એવી છે અને લોકોના જે પ્રશ્નો છે તેને દૂર કઈ રીતે કરવા તે પણ આપણે બધાએ સમજી વિચારીને આ બાબત પર ચોક્કસપણે વિચાર કરવો પડશે. પરંતુ હાલ આપ ત્રણેય અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા અન્ય મહત્વના સમાચાર પર. સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા મહત્વપૂર્ણ સમાચાર. હડપ્પા કાંડમાં ધોળાવીરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ. કર્ણાટકના મુખ્યપ્રધાનનો તાજ અંતે બસવરાજ બોમ્મેના શિરે. સરકારનું મહત્વપૂર્ણ નિવેદન, ઓગસ્ટ માસમાં બાળકોને કોરોનાની રસી અપાય તેવી સંભાવના. રમણ પટેલને કોર્ટનો ફટકો, ફીઝોની હત્યાના પ્રયાસનો કેસ છે, લગ્ન વિષયક ઝઘડા નથી. ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક. ભારતની મેન્સ હોકી ટીમે સ્પેનને 3-0 થી હરાવ્યું. દેશ, પ્રદેશ અને વિદેશના મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.